જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરી થઈ વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિન્દ્ર માયણુ સમ બ્રહ્માંડ કોટી ખરે, માયા કાળ રવિ સસે સુરગણો આજ્ઞાન લોપેક્ષણ, એવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણમ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વર્તમાન સમય આ સલાલ ગામની અંદર યોજાયેલી આપણી આ કારણ સત્સંગ સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે ને છે. જો ભાઈ, આપણે ગઈ સભાઓની અંદર જોયું હતું કે ભગવાનને રાજી કરવા, ભગવાનને જો રાજી કરીએ ને તો આખી દુનિયા રાજી રાજીને રાજી. આખી દુનિયાની બધી એક એક વ્યક્તિઓને રાજી કરવા જઈએ, પ્રસન્ન કરવા જઈએ તો આપણું આયુષ્ય પૂરું થઈ જાય. પણ જો એક ભગવાનને રાજી કરી લઈએ તો આખી દુનિયા આપણા ઉપર રાજી રાજીને, જેના ઉપર રાજા રાજી હોય એની પ્રજા તો આપોઆપ આપણા ઉપર રાજી જ હોય. માટે ભગવાનને રાજી કરીએ તો આખી દુનિયા રાજી. ભગવાનને રાજી કરવા માટે અનેક પ્રકારના શાસ્ત્રોમાં સાધનો કીધા, ઉપાય બતાવ્યા છે કે તપ કરો તો ભગવાન રાજી થાય, આમ કરો તો ભગવાન રાજી થાય. પણ એ બધા ઉપાયો, બધા સાધનોમાં એક ઉપાય, એક સાધન ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 33મા વચનામૃતમાં બતાવે. ભગવાન કહે છે કે એક એવું બળવાન સાધન, એક એવું સરળ ઉપાય ભગવાન બતાવે છે કે એને કરીને જેવા ભગવાન રાજી થાય એવા બીજા કોઈ પણ સાધને કરીને રાજી થતા નથી. એક જ સાધન, ભગવાનનો દૃઢ આશરો. જો ભાઈ, ભગવાનનો દૃઢ આશરો કરીએ ને, આશરો પણ દૃઢ, ત્યાં આગળ શું દૃઢ શબ્દ વાપરવામાં આવે છે, એમાં કોઈ પણ પ્રકારની પોલ જોઈએ. આપણને મળ્યા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એનો આશરો જો દૃઢ કરી દઈએ અને એટલી દૃઢતાપૂર્વક આશરો કરીએ તો આપણને ક્યારે પણ કાર, કર્મ અને માયા આ ત્રણે મળીને આપણું ભૂંડું કરવાને જો ઈચ્છે તો પણ ભગવાન કે એ ભૂંડું કરી શકતા નથી ને. જેમ આપણે કૂવામાં ડૂબતા હોઈએ, કૂવામાં પડ્યા હોય ડૂબતા હોઈએ અને એ વખતે ગમે એટલો પોકાર કરીએ પણ કૂવામાંથી કોઈ બહાર કાઢે એવું હોય નહીં. અને એ જ વખતે વૃક્ષનું મૂળિયું જો હાથમાં આવી જાય તો પછી કૂવામાં ડૂબવાની બીક જતી રહે કે નહીં? એવી જ રીતે આ સંસાર સાગરની અંદર પણ આપણને જો ભગવાનના દૃઢ આશરા રૂપી જો મૂળિયું જો હાથ આવી જાય, અર્થાત કે આપણને મળ્યા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એનો આશરો જો દૃઢ કરી દઈએ તો ક્યારેય પણ આ સંસાર સાગરમાં ડૂબવાનો વારો આવે નહીં ને. જેમ ઘરના આશરે બેઠા હોઈએ ને તો ટાળ, તડકો ને વરસાદ ત્રણેયથી બચાય, એમ જો ભગવાન સ્વામિનારાયણના જે આશરે બેઠા છે ને એને કાળ, કર્મ ને માયાથી પણ ભગવાન એની રક્ષા કરે ને. જો ભાઈ આ લોકની અંદર પણ આપણને કોઈ પણ પ્રકારના રાજા હોય એનો જો આશરો કરીને આપણે જો બેઠા હોય ને એના આધારે જો જીવતા હોઈએ છીએ ને તો પણ આપણામાં એટલું બધું બળ આવી જતું હોય ને, તો આ તો રાજાધિ રાજા, મહારાજાધિ રાજા એવા પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના રાજા એવા સ્વામિનારાયણ ભગવાનનો જો દૃઢ આશરો આપણે જો કર્યો હોય તો આપણામાં જીવાત્મામાં પણ બાપા કે બળ આવે ને. આ લોકની તો રક્ષા થાય જ. ભગવાન જેમ પાંપણ છે ને, પાંપણ એ આંખની રક્ષા કરે છે, બધાને ખબર છે. એ આંખ ની રક્ષા કરનાર પાંપણ છે, બાકી આપણા મનુષ્યનું બીજું અંગ નહીં હો. પાંપણ જો ના આપ્યું હોત ને ભગવાને તો આપણી આંખ જીવતી રહે. પાંપણ સતત આંખની રક્ષા કરે છે, આપણા હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે અને રાજા પ્રજાની રક્ષા કરે. એમ મહારાજ કહે છે કે જે અમારે આશરે આવ્યા, અમારે શરણે આવ્યા, જે અમારે આધારે જીવે છે એની ભગવાન સ્વામિનારાયણ કે અમે રક્ષા કરીએ ને. જો પેલો ભગવાન સ્વામિનારાયણના વખતમાં રાધા વાવ હતી ને, રાધા વાવ ગઢડામાં, રાધા વાવનું કામ ચાલતું હતું. 4 સંતો, 4 હરિભક્તો, 2 પાર્ષદો, કુલ કેટલા થયા ભાઈ? એ બરાબર ધ્યાન રાખવાનું. સત્સંગ સાંભળતી વખતે હંમેશા બાપા કે ડોક્ટર હોય ને એને સતત જાણપણું રાખવું પડે. જો ઓપરેશન કરતો હોય ડોક્ટર જો જાણપણું ન રાખે ને તો ઓપરેશન કરનાર દર્દી મરી જાય.
એમ સત્સંગ કરવા બેઠા છીએ ને તો સત્સંગી બન્યા છીએ, સત્સંગ કરવા બેઠા છીએ તો સભામાં આવ્યા છીએ તો સતત વાતો થાય, જે ભગવાનના મહિમા ગુણગાન લીલા ચરિત્રનું અહીંયા ગાન થાય, એનું સતત જો જાણપણું રાખી અને જો સાંભળીએ તો બાપા કે આપણામાં ફેર પડે ને પડે. નહીં તો કેવું થાય, પેલા ડોશીમાં છે ને રોજ કથા કરવા સાંભળવા માટે ડોશીમાં જાય, રોજ જે કથા સાંભળવા જાય, રોજ જે ડોશીમાં કથા સાંભળી અને ઘેર આવીને એની વહુ છે ને એને રોજ કથા સંભળાવે કે આજે કથામાં આવું આવ્યું, એટલે વહુ પણ રાજીના રેડ થઈ જાય. એક દિવસ ડોશીમાં એ વહુને કીધું કે તું કથા સાંભળવા આવ ને, ત્યારે ડોશીમાં ને કહે છે પેલી વહુ, હો માજી તમે કથા સાંભળવા જાવ છો પછી મારે શી જરૂર, તમે જાઓ છો અને આવીને બધું કહી દો છો, પછી મારે કઈ જરૂર પડવાની. ઘેર બેઠા ગંગા હોય તો પછી ખર્ચો કરીને ગંગા નદીએ જવાની શી જરૂર ભાઈ. બહુ આ ડોશીમાં થોડા દિવસ થયા અને બીમાર પડ્યા એક દિવસ, એટલે ડોશીમાં કે આજ તો કથા સાંભળવા નહીં જવાય, સત્સંગ સાંભળવા નહીં જવાય. બહુ દીકરા આજે તમે જાઓ ને મારા બદલીમાં, એટલે વહુ કે સારું આજનો દિવસ હો, કાલથી તમારે જવાનું. એક જ દિવસ પૂરતું વહુ આવ્યા છે કથા સાંભળવા. સત્સંગની વાતો સાંભળી, કથા સાંભળી, ઘેર જઈને સાસુમાએ પૂછ્યું, જો ભાઈ આપણે જાણપણું ન રાખીએ સત્સંગમાં આવીને, ભગવાનને મોટાની વાતો જ્યારે થતી હોય ને ત્યારે એ સાંભળવામાં સતત જાગૃત અવસ્થામાં રહેવું, સતત એમાં આપણા વિચારો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો ને બધું અંતઃકરણ બધું ભગવાનમાં જોઈન્ટ રાખીને જો કથા સાંભળીએ ને તો એ કથા જો 1 મિનિટ એક લવ સત્સંગ કરીએ ને તો અનંત વર્ષો સુધી તપસ્યા કરી હોય ને એના કરતા પણ 1 મિનિટ કથા સાંભળી હોય ને એનું ફળ બાપા કે વધારે મળે ને. પણ વહુ દીકરા એને પૂછ્યું, એટલે સાસુમાને કીધું હવે કે ભાઈ કથામાં આજે તો સરસ આવ્યું, સાસુમાં સરસ વાત આવી. તો કે શું આવ્યું કે તો ખરા. તે કથામાં એમ આવ્યું કે દ્રૌપદીએ 5 પતિ કર્યા ત્યારે દ્રૌપદી સતી કહેવાયા, પણ જો 5 પતિથી વધારે કરીએ તો દ્રૌપદીથી પણ વધારે મોટા સતી આપણે કહેવાઈએ. 5 પતિ દ્રૌપદીએ કર્યા પાંડવો, કઈ સ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં કર્યા એ જે આવી ગયું હોય એ સાંભળ્યું નહોતું, ખાલી એટલું જ સાંભળ્યું. એમ આપણે અત્યારે રાધા વાવની વાત ચાલતી હતી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં બનેલો પ્રસંગ, જે ભગવાનના આશ્રય બેઠા હોય, જેને સ્વામિનારાયણ ભગવાનના શરણાગત જીવો હોય, જેને સ્વામિનારાયણ ભગવાન સિવાય લેશ માત્ર પણ બીજે પ્રતીતિ ન હોય અને ભગવાનનો જેવો છે તેવો મહિમા સમજ્યા હોય ને એવા સત્સંગીની ભગવાન સ્વામિનારાયણ કેવી રક્ષા કરે છે ને આજે આપણે આ પ્રસંગ દ્વારા જોઈએ. રાધા વાવે કામ ચાલી રહ્યું છે, 4 સંતો, 4 ભક્તો અને 2 પાર્ષદો, કેટલા થયા ભાઈ? 10 જણા રાધા વાવમાં કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાં છે. દાદાના દરબારથી રાધા વાવ 1.5 કિલોમીટર દૂર. કેટલી? 1.5 કિલોમીટર. એકદમ ભગવાન સ્વામિનારાયણ ને દાદાના દરબારમાં હતા ને એકદમ ભગવાને શું સૂજ્યું, માળકી ઘોડી લઈને 1.5 કિલોમીટર દૂર આવી અને રાધા વાવે આવી અને ભગવાન સ્વામિનારાયણ સીધા રાધા વાવની અંદર કામ ચાલે છે ત્યાં જઈ 4 સંતો, 4 ભક્તો, 2 પાર્ષદોના હાથ પકડી અને ભગવાન કે પેલા બહાર નીકળો. એટલે પેલા કે કેમ મહારાજ, કેમ બહાર નીકળવું છે, અહીં કામ કરવાનું બાકી રહી જાય. મહારાજ કે પેલા બહાર નીકળો પછી બીજી વાત. એમ કરીને જેવા 10 જણે ભગવાને રાધા વાવની બહાર કાઢ્યા, એવું તરત જ ઉપરથી મોટી ભેખડ પડી તો આખી રાધા વાવ ડૂબી ગઈ. જો ભગવાન ના આવ્યા હોય તો સમયસર શું થવાનું હતું ભાઈ? 10 જણની રક્ષાના કરનારા કોણ હતા ભાઈ? સ્વામિનારાયણ. આ 10 જણને ભગવાનનો ડર આશરો હતો. આ લોકની તો રક્ષા થાય જ હો, આ લોકની તો રક્ષા થાય, પણ સાથે સાથે પરલોક સંબંધી પણ આપણું ભાથું બંધાય જો ભગવાનનો ડર આશરો હોય તો. સ્વામિનારાયણ ભગવાનનો ડર આશરો હોય ને તો એને તો દેહ છતાં જીવાત્માનું કલ્યાણ થઈ ચૂક્યું છે. હમણાં ભાઈએ વાત કરીને, પેલા ભાઈએ કીર્તનમાં ગાયું, એક શબ્દો છે કે ભગવાનનો ડર આશરો જો હોય, ભગવાનના આશ્રિત થયા હોય ને એને તો ક્યારે પણ એમ ન થાય કે મારા જીવનું કલ્યાણ થશે કે કેમ, એવી કોઈ શંકા એને રહેતી. એને તો જીવમાંથી હા પડી જાય કે ભાઈ મારું તો કલ્યાણ થઈ જ ચૂક્યું છે, મારા કલ્યાણમાં હવે કોઈ પણ પ્રકારનો વાંધો આવે એમ છે નહીં. પણ ભગવાનનો ડર આશરો હોય તો ખુમારી આવે, ભગવાનનો ડર આશરો હોય તો પ્રતીતિ આવે, ભગવાનનો ડર આશરો હોય તો જીવમાંથી હા પડે. જો ભાઈ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પેલી મૂડી ડોશી હતી ને ઘાણલા ગામની અંદર, મૂડી ડોશીને એક વખત એના પતિએ એમ કીધું કે અલી મૂડી ડોશી તારા જીવનું કલ્યાણ કરી લેજે.
ત્યારે મૂડી ડોશી ગાણલાના એટલો બધો ભગવાન સ્વામિનારાયણનો દૃઢ આશરો હતો ને, ત્યારે એના જીવમાં એવી પ્રતીતિ આવી હતી કે મૂડી ડોશી કહે છે, મારા જીવના કલ્યાણની શું વાત કરો છો, પરંતુ મેં રોટલા ઘડ્યા હશે ને, એ રોટલા જેને ખાધા હશે એનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે ને કરશે. જુઓ ભાઈ, ગાણલાના મૂડી ડોશીમાં આવી પ્રતીતિ આવી ગઈ, આવી કુમારી આવી ગઈ. એક જ ભગવાન સ્વામિનારાયણનો જો દૃઢ આશરો હતો તો. આપણે આ સત્સંગ કરીને આ સમજવાનું, ગોવિંદરજી આખો દિવસ સેવાનું કામ કરે એટલે આજુબાજુ વાળા બધા કે સ્વામિનારાયણનો આશ્રિત થયો છે, આખો દાડો કામ જ કર્યા કરે છે, કોઈ દિવસ ધ્યાન કરતો નથી, કોઈ દિવસ માનસી પૂજા કરતો નથી, કોઈ દિવસ માળા કરતો નથી. આમ બધા આજુબાજુ વાળા બોલ્યા કરે, ગોવિંદરજી તારા કલ્યાણ તો નહીં થાય હો, ગોવિંદરજી આખો દાડો સિલાઈનું કામ કરે, તારું કલ્યાણ ક્યાંથી થશે? પરંતુ ગોવિંદરજી સિલાઈ કરતા કરતા પણ એને શું પ્રતીતિ હતી? ભગવાનનો દૃઢ આશરો હતો. એને આશ્રમમાં દૃઢતા હતી, પોલ નહોતી હો. પોલ કોને કહેવાય ખબર છે? ભગવાનનો દૃઢ આશરો ને પોલ કોને કહેવાય? આપણે સ્વામિનારાયણ ભગવાનના બધા આશ્રિત તો છીએ. આપણે બધાને કોઈ ક્યાંક જઈએ તો કે કોના સત્સંગી? તો સ્વામિનારાયણ ભગવાનના. તમે કયા ઈષ્ટદેવની ઉપાસના કરો? તો અનંત કોટી બ્રહ્માંડના માલિક એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આટલી દૃઢતા આપણામાં હોય છે. પરંતુ પોલ ક્યાં નડે ખબર છે? સુખ હોય ને ત્યારે તો ક્યારે પોલ દેખાય નહીં. સુખ હોય ત્યારે તો ભગવાન આપણે મહારાજે મને આટલો મોટો બંગલો આપ્યો, મહારાજે મને ધંધો આપ્યો, મહારાજે મને દીકરા સારા આપ્યા, મહારાજે મને સત્તા સંપત્તિ ને બધું જે જોઈએ બધું આપી દીધું. સુખમાં તો ભગવાન બધાને સાંભળે, પરંતુ જ્યારે દુઃખ આવે, કષ્ટ આવે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો બદલાવ થાય, ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાનની આસ્થા, સ્વામિનારાયણ ભગવાનમાં પ્રતીતિ જે છે, ભગવાનનો જે દૃઢ આશરો છે, એમાં લેશ માત્ર પણ કાચપ ન આવે, ઉણપ ન આવે, ઓછપ ન આવે, તો સમજવું કે ભગવાનનો દૃઢ આશરો કર્યો. ને પેલા સત્સંગી પાકા હતા હો સ્વામિનારાયણના. ચારે બાજુ બધા કે આ તો સ્વામિનારાયણ ભગવાનનો પાકો આશ્રિત છે. એના જેવી ભગવાનને દૃઢ આશરો એના જેવો બીજા કોઈએ કર્યો નથી. પણ થોડું દુઃખ આવ્યું એટલે ભાઈને ચાર આજુબાજુના મિત્રો હશે ને બધા કે તમે જ્યોતિષને બતાવો, તમારા બધા દુઃખ આવ્યા છે, કષ્ટ આવ્યા છે, જ્યોતિષ કઈક તમને એમાંથી ઉપાય બતાવે. એટલે ભાઈને ભગવાનનો દૃઢ આશરો હતો ખરો, પણ એમાં પોલ હતી એ દેખાઈ આવી તરત જ. ભગવાન સ્વામિનારાયણને મૂકી અને પછી જ્યોતિષ જોડે ચાલ્યા, અને જ્યોતિષ જોડે જઈ અને બધી કુંડળી બતાવી, અને જ્યોતિષને કહે છે મારા કષ્ટ આવ્યું છે, એમાંથી કઈ ઉપાય બતાવો ને. ત્યારે જ્યોતિષ કહે છે, જ્યોતિષ બધું કીધા. જ્યોતિષ કે તમારું નામ રઘુબા? એટલે હા. તમારી ઉંમર 62 વર્ષ? તો કે હા. તમારી પત્ની શાંતાબેન? નામ? હા. એની ઉંમર 52 વર્ષ? હા. બંનેમાં 10 વર્ષનો ડિફરન્સ? તો કે હા. બધું અંતર્યામી. હા. ભાઈને તો તરત જ એમ થઈ ગયું કે આવા અંતર્યામી બીજા કોઈ હોવા જોઈએ નહીં. બધું નામ ખબર, ઉંમર ખબર. તમારા 2 દીકરાની એક દીકરી? તો કે હા. તમે કાલે ઘઉં લાવ્યા હતા 10 કિલો ઘરમાં? તો કે હા. 10 કિલો ઘઉં પણ લાવી દીધા, એ એને ખબર પડી ગઈ. આજે સવારે 5 કિલો ખાંડ લાવ્યા હતા? તો કે હા. લે આજ સવારની ખબર પડી ગઈ. આના જેવો ભગવાન બીજો નહીં હો. તરત જ પેલાને ભગવાનનો દૃઢ આશરો હતો, એમાં પોલ દેખાઈ ગઈ, અને તરત જ એને થઈ ગયું કે આના જેવા જ્યોતિષ સિવાય બીજા કોઈ અંતર્યામી આ દુનિયામાં નથી. તરત જ જ્યોતિષના ચરણમાં પડવા જાય છે. ત્યારે જ્યોતિષ કે ભાઈ ઉભા રહો, તમે આજે લાવ્યા છો રેશન કાર્ડ, કાલે કુંડળી લઈને આવજો. શું લઈને ગયા હતા ભાઈ? હવે સમજ્યા? રેશન કાર્ડ લઈને ગયા તો બધું ખબર લખેલું જ હોય ને ભાઈ. રેશન કાર્ડ માં તો ઘઉં લાવ્યા એ લખ્યું હોય, ખાંડ લાવ્યા એ લખ્યું હોય, એની નામે લખ્યું હોય ને ઉંમરે લખી હોય. અને રેશન કાર્ડ માં જોઈ જ્યોતિષ બોલતા હતા, પેલા એમાં શ્રદ્ધા બેસી ગઈ, સ્વામિનારાયણ ભગવાનને મૂકવાનો સમય આવી ગયો. જુઓ ભાઈ, આપણને કષ્ટ પડે ને, સંકટ આવે ને, પરિસ્થિતિ બદલાય ને, ત્યારે પણ આપણને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન, એના આશ્રમમાં કોઈ પણ પ્રકારની પોલ આવવા દેવી નહીં, એની દૃઢતામાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની ખામી રહેવા દેવી ને. એક દૃઢ આશરો સ્વામિનારાયણ ભગવાન સિવાય. આ ગોવિંદરજીની વાત ચાલી રહી છે. ગોવિંદરજીને બધા કે એલા તું તારું કલ્યાણ કરી લેજે. જુઓ ભાઈ, દેહ છતાં કલ્યાણની પ્રતીતિ ભગવાનના દૃઢ આશરાથી આવે. બાકી ગમે તેટલા વ્યક્તિઓને પૂછો તારું કલ્યાણ થયું? તો કે મારા કલ્યાણની શું, મારે તો 84 લાખ યોની ભટકવાનું છે. પરંતુ જો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય ને, એમાં દૃઢતા હોય ને, તો એને ખુમારી જાગે, એને પ્રતીતિ આવે, એને જીવમાંથી હા પડે. આ ગોવિંદરજીને ભગવાન સ્વામિનારાયણનો દૃઢ આશરો હતો. એટલે ગોવિંદરજીને કે તારા જીવનું કલ્યાણ કરી લેજે. ત્યારે ગોવિંદરજી બધાને કે છે મારા જીવના કલ્યાણની શું વાત કરો છો? પણ હું જે કપડા સીવું છું ને, એ કપડા જે લોકોએ પહેર્યા હશે ને, એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે ને કરશે. લો ભાઈ, આટલી બધી દૃઢતા ક્યારે આવે?
આટલી બધી પ્રતિદિન ખુમારી એમને એમ ના આવે. એક ભગવાન સ્વામિનારાયણનો દળ આશરો હોય ત્યારે આવે. ભગવાનના દળ આશ્રમમાં ક્યારે પણ પોલ હોવી જોઈએ. ભગવાનનો આશરો કરવામાં ભગવાનનો ખૂબ મહિમા બી સમજી રાખો. આશરો કર્યો છે એ કયા ભગવાન છે, કેવા ભગવાન છે, અવતારોના પણ કારણ છે. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પધારી અને અનેક પ્રકારના લીલા ચરિત્રો કરી અને સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું છે કે અનંત અવતારોના કારણ તમને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન તે જ છે. મધ્યનું 9મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે તમને પોતાનું પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ જે પ્રાપ્ત થયું છે ને એ સદાય દિવ્ય મૂર્તિ છે અને સર્વે અવતારોનું કારણ છે. આટલું જો સમજી રાખ્યો હોય ને મહિમા, તો ભગવાનના આશ્રમમાં ડરતા આવે. જો ભગવાન જે મળ્યા છે, કારણ કે 10 કરોડ રૂપિયાનો ચેક ખીચામાં લઈને આપણે જો ફરતા હોઈએ ને, કેટલા રૂપિયા? 10 કરોડ રૂપિયાનો, 1 કરોડ નહીં હો, 10 કરોડ રૂપિયાનો ચેક. અત્યારે તો 1 કરોડમાં કાંઈ ના આવે. 10 કરોડ રૂપિયાનો ચેક લઈને જ્યારે ખીચામાં ફરતા હોઈએ ને ત્યારે એ ભાઈને ગાડી, બંગલા, જેટલા ગણો એસી ને જે ગણો એ બધા ભૌતિક સાધનો પોતાના ખીચામાં લઈને ફરે છે કે નહીં ભાઈ? 10 કરોડ રૂપિયાનો ચેક લઈને ખીચામાં ફરે, એને ખુમારી હોય કે ગાડી, બંગલા ને જે જોઈએ તે બધું મારા ખીચામાં. એવી રીતે જેને ભગવાનનો મહિમા રૂપી જે છે, ભગવાનના મહિમા રૂપી, ભગવાનના દળ આશરા રૂપી ચેક જો આપણે લઈને ફરતા હોઈએ, અર્થાત કે જે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને એનો જેવો છે તેવો મહિમા, એને એ સમજણ મહિમાની લઈને આપણે જો ફરતા હોઈએ ને તો આ લોક અને પરલોકની તમામ સુખ, સામર્થ્ય ને પ્રકાશ આપણી જોડે જોડે ને જોડે. સ્વામિનારાયણ ભગવાનના વચનો છે કે અમારો જેટલો મહિમા તમે જેવો છે તેવો સમજશો ને તો સ્વામિનારાયણ ભગવાન કહે છે એવા ભક્ત જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં ભગવાન કે અમારી મૂર્તિ પણ એ ભક્તની જોડે જોડે ને એનાથી ક્ષણ માત્ર પણ સ્વામિનારાયણ ભગવાન કે અમે દૂર રહી શકતા નથી. જો ભગવાન દૂર ન રહી શકે આપણાથી, આપણે દૂર ન રહી શકીએ તો પછીની વાત, પણ ભગવાન આપણાથી દૂર ન રહી શકે. એટલો બધી દળતા ભગવાનના આશ્રમમાં, એટલો બધો મહિમા ભગવાન સ્વામિનારાયણનો જો સમજ્યામાં આવી જાય તો બાપા કહે છે ને કે આ લોકની આદિ વ્યાધિ ઉપાધિ કે કોઈ પણ માયા આપણને ફસાઈ શકે નહીં. તો માયા છે કેવી છે? આ બધા પદાર્થો જગતના સંસારની અંદર રહેવું અને આ હડાહડ કળિયુગ. અત્યારે તો ચારે બાજુ વ્યસનો, ટીવી, ફિલ્મો, બીજું બધું કાંઈ પણ જોવા મળતું નથી. એક વખત વ્યસનમાં ફસાઈ જાય પછી ક્યારે પણ એમાંથી ઊંચો વ્યક્તિ આવી શકતો નથી. આટલું બધું આ હડાહડ કળિયુગ અને આ સંસારની અંદર આદિ વ્યાધિ ને ઉપાધિ ને આ બધી માયાવી પદાર્થોની વચ્ચે રહેવું અને પછી બાપા કે સુખી રહેવું, એ તો બહુ આઘરો પ્રશ્ન બાપા કે છે. જેમ આપણે કોલસાની ખાણ હોય એની અંદર કામ કરવા જઈએ અને પછી એમ કહીએ કે કોઈ પણ પ્રકારનો ડાઘ મને લાગવો જોઈએ નહીં, તો બાપા કે કોલસાની ખાણમાં કામ કરે તો ડાઘ લાગ્યા વગર રહે. એવી રીતે આ સંસારની અંદર, આ માયાની અંદર જે રહે ને એને કોઈ પણ પૂછવામાં આવે કોઈ તમે સુખી છો તો કઈ કે બધી વાતે કોઈ સુખી હોતું નથી. કાંઈ ને કાંઈ દુઃખ તો એને લાગે ને લાગે. એને કોઈ પણ પ્રકારનો ડાઘ તો હોય જ, પરંતુ એ જ કોલસાની ખાણમાં કામ કરનાર વ્યક્તિ જો લોખંડનું બખ્તર પહેરી લેતો, લોખંડનું બખ્તર પહેરી લેતો બાપા કે ક્યારે પણ એને કોઈ પણ પ્રકારનો ડાઘ લાગે તો લોખંડના બખ્તર ને લાગે. લોખંડ તો કાળું જ હોય ને, કાળાને શું કાળો ડાઘ લાગવાનો ભાઈ? લોખંડનું બખ્તર પહેરી લીધા પછી ગમે તેટલા સારા કપડા પહેર્યા હોય તો એને લેશ માત્ર પણ આ કોલસાની ખાણમાં આખી જિંદગી કામ કરે તો પણ એને કાળો ડાઘ ન લાગે. એમ આખું જીવન આપણું આ પદાર્થોની વચ્ચે રહે, આ સંસારના પદાર્થો, આ આદિવ્યાધિ ને ઉપાધિ, આ માયાના પદાર્થો વચ્ચે રહીએ. પરંતુ જો આપણે ભગવાનના દળ આશરા રૂપી અને ભગવાનના મહિમા રૂપી જો બખ્તર આપણે જો પહેરી લઈએ તો ક્યારે પણ કોઈ પ્રકારનો ડાઘ આપણને આ દુનિયામાં લાગે નહીં ને એવું બખ્તર પહેરી લઈએ કે ક્યારે પણ ડાઘ જ ન લાગે. ભગવાનનો ખૂબ મહિમા સમજી રાખીએ. જ્યાં જઈએ ત્યાં આપણે એક જ મુદ્દો આપણે વિચારમાં હોવો જોઈએ કે મને કેવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. જેને અવતારો ને દેવો પણ દર્શન ઈચ્છે છે પરંતુ એને દર્શન નથી ને, એ સ્વામિનારાયણ ભગવાનના આજે મને પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ દર્શન મળે છે. મારા જેવો કોઈ પણ ભાગ્યશાળી નથી. આવી ડરતા હંમેશા, આવી સમજણ હંમેશા રાખી. સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા ભાઈ? જુઓ તો ખરા. એક દશા પીપલાણાની અંદર ભગવાન બિરાજમાન હતા. કયા ગામમાં ભાઈ? પીપલાણા. સ્વામિનારાયણ ભગવાન પીપલાણામાં બિરાજમાન છે અને પીપલાણાની અંદર ભગવાન સ્વામિનારાયણ સંતો ને ભક્તોની સભામાં બિરાજમાન છે. અનંતને ભગવાન સુખ આપી રહ્યા છે. અને એ વખતે 4 ભાઈઓ ત્યાંથી નીકળ્યા. સત્સંગી નહોતા, 4 મનુષ્યો ત્યાંથી નીકળ્યા. 4 મનુષ્યોએ વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, લાવો કઈ વાંધો નહીં, આપણે જોવા તો જઈએ.
શું કરવા જઈએ ભાઈ? ભગવાનને ભગવાન માનવા તૈયાર નથી હો. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એમ કહેવાય છે, લોકો કહે છે, પણ એને જીવમાંથી હા નથી. અને લાવો સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો ચેક તો કરી આવીએ. પરીક્ષા કરવા માટે ભગવાનની આવે છે ચારે જણા હો. સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા છે, ચારે જણા મનુષ્યો મનમાં વિચાર કરે છે. પહેલો મનુષ્ય વિચાર કરે છે, જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો એ રાધાકૃષ્ણ ભગવાન, રાધાકૃષ્ણ માનતા હતા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને ભગવાન ગોલોકમાં લઈ જાય અને રાધાકૃષ્ણ દર્શન કરાવે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. પહેલા કયો સંકલ્પ કર્યો ભાઈ? જાણપણું હો, બરાબર. બીજાએ સંકલ્પ કર્યો કે જો શિવ શંકર કૈલાશપતિ શિવજીના જો દર્શન કરાવે તો સ્વામિનારાયણ ભગવાન સાચા, કૈલાશમાં લઈ જાય. ત્રીજાએ સંકલ્પ કર્યો કે પાતાળની અંદર શેષ નારાયણ છે, એને શેષ નારાયણમાં વૃત્તિ, શેષ નારાયણના જો દર્શન કરાવે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. અને ચોથાએ તો ના કરવા જેવો સંકલ્પ કર્યો. ત્રણે તો હારો કર્યો, પણ ચોથો શું કે ખબર? ચોથાએ ખાલી મનમાં એવો સંકલ્પ કર્યો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને યમપુરી લઈ જઈને નરકના દ્વારા માર ખવડાવે. આવા સંકલ્પો કરે. ભગવાન કે આ સભા એવી છે ને, જીવન પ્રાણ બાપા શ્રી એમની વાતોમાં કહે છે કે આ કારણ સત્સંગ સભા આપણને એવી પ્રાપ્ત થઈ છે કે આ સભામાં જે બેઠા છે ને એ જેવા સંકલ્પ કરે એવા સંકલ્પ એના ભગવાન પૂરા કરે ને કરે. આવી દિવ્ય સભામાં આપણને બેસવા મળ્યું છે ભાઈ. સારા કરીએ તો અને ખોટા કરીએ તો ચારે આવી ગયા. સ્વામિનારાયણ ભગવાનને તો શું સંકલ્પ, જેના હાથમાં તનકી મનકી સબકી જાણે, અને એ સ્વામિનારાયણ ભગવાને આ ત્રણેય જણના સંકલ્પ પૂરા, ચોથાનો સંકલ્પ ભગવાને પૂરો કરાવી દીધો. ચારેને સમાધિ કરાવી દીધી. પહેલાને ગોલોકમાં લઈ જઈને રાધાકૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા, બીજાને કૈલાસમાં લઈ જઈને શિવ પાર્વતીના દર્શન કરાવ્યા, ત્રીજાને પાતાળમાં લઈ જઈને શેષ નારાયણના પણ દર્શન કરાવ્યા, અને ચોથાને ક્યાં લઈ ગયા ભગવાન? યમપુરીમાં લઈ જઈને માર પણ. એટલે પેલા ત્રણ છે ને સમાધિ થઈ ગઈ હતી, એટલે આંખો બંધ હોય ને, એટલે પેલા ત્રણેય જણા હસતા હતા આમ જોર જોરથી, કારણ કે એને પોતાના ઈષ્ટદેવના દર્શન થતા. પણ ચોથો છે ને રોતો હતો. એટલે સભામાં બેઠા એને કઈ ખબર ખરી ભાઈ આ બધી આચાર્યનું આ બધું પ્રકરણ બનેલું, આ બધી લીલાઓ થયેલી, પેલા સભામાં બેઠેલા ખબર ના પડે. એટલે મહારાજ આ ત્રણ રોવે છે ને એક કે આ ત્રણ હસે છે ને એક કેમ રોવે છે? ભગવાન કે હમણાં આવે ને બહાર, હમણાં સમાધિમાંથી બહાર આવે એટલે એને પૂછી લેજો. જો ભાઈ સ્વામિનારાયણ ભગવાને આવી રીતે, આવા ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ હો. આવા અનંત ચરિત્રો ભગવાને આ પૃથ્વી પર રહીને કર્યા. આવો ભગવાનનો મહિમા સમજીએ કે આપણને મળ્યા જે ભગવાન એ તો સર્વે અવતારોના કારણ. જેટલા કારણો આ પૃથ્વી પર દેખાય ને એ બધા, જેટલા કાર્યો દેખાય ને એ બધાના એક કારણ અને એના પણ કારણ એવા સ્વામિનારાયણ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. નામના પણ નામી આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આવો મહિમા જો આપણે સમજીએ અને એ ભગવાનનું મહાત્મ્ય સમજવાને માટેના આપણે કેટલા પગથિયા જોઈએ બધાને સભામાં યાદ છે ને. આ બધા વચ્ચે તો બર્થડે આપણે સરસ બાપાની ઉજવી લીધી, પણ એની પહેલાની સભાઓ કારણ કે બરાબર જો આપણે જાણપણું હોય, બધું મૂકીને જો અહીં આવ્યા હોય તો બધું યાદ રહે, પરંતુ બધું લઈને આવ્યા હોય તો કશું યાદ રહે. જેમ ગુણાતીતાનંદ સ્વામી સભામાં વાતો કરતા, બધાની નજર સ્વામીના સામું, સ્વામી કથા કરે, સત્સંગ કરે, બધા સ્વામીની દ્રષ્ટિ સામે દ્રષ્ટિ પરોવીને સાંભળે. એટલે સ્વામીને એમ થાય કે હા બધાના જાગ્રતમાં છે, કોઈ ઊંઘતું, બધા જાગ્રતમાં છે. પરંતુ સ્વામી વાતો કરતા કરતા એક ભાઈને કે એ ભાઈ સામું જોતા હતા સ્વામીના, તો કે એ ભાઈ ભેંસને હાથ ફેરવ્યા વગર રવા દો ને ઘેર, હવે ભેંસને શું કરવા હાથ ફેરવો છો? બેઠા શું હતી નજર સ્વામીની સામે હો, દ્રષ્ટિ એક થઈ હતી, પરંતુ મનથી મન ક્યાં જયું હતું ભાઈ? ઘેર ભેંસ, અને ભેંસની ઉપર શું ફેરવતા હતા? બીજું નહીં પાછું કઈ. જમવામાં જાય તો ઠીક છે, પણ આ તો ભેંસમાં ગયું તું મન. આવી સભામાં બેસીને જો ભેંસમાં મન જતું રે તો બાપા કે કઈ યાદ રે. પરંતુ બાપા કે આ સત્સંગ સભાની અંદર આવીને જો જાગૃત રહેશો ને તો એક વર્ષમાં તમે સાંભળજો, ભગવાન બાપા સાંઈ બાપા આપણા સ્વામીજીના વચન છે કે એક વર્ષમાં જો જાગૃત અવસ્થામાં રહીને સત્સંગ સાંભળશો ને તો જે દેહ મૂકીને સુખ પામવું છે ને, બધા દેહ મૂકે કે સુખિયા થઈ ગયા, પણ સુખિયા થયા દુખિયા થયા કોઈ ખબર, પણ બધા કે સુખિયા થઈ ગયા. દેહ મૂકીને જે પામવું છે ને સુખ, એ બાપા કે દેહ છતાં તમને આ સભામાં સુખ મળશે ને મળશે. આવી દિવ્ય સભામાં બેઠા જાગૃત રહેવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જાગ્રત. સ્વામી કે ભેંસ ઉપર હાથ ફેર્યા વગર રવા દે ભાઈ,
આમ આપણે ભગવાનનો મહિમા સમજીએ છીએ, મહાત્મ્ય સમજવાની વાતો ચાલી રહી છે અને ભગવાનનો મહિમા સમજવામાં આપણે 3 પગથિયા જોયા હતા. એનું પહેલું પગથિયું કદાચ કોઈને યાદ હોય, સોનાસણ ગામ. સોનાસણ ગામમાં સત્સંગ સભા હતી અને સોનાસણ ગામની અંદર આપણે સત્સંગ સભામાં પહેલું પગથિયું જોયું હતું. ભગવાનનો મહિમા સમજવા માટે 3 પગથિયા ચડવાના છે અને 3 પગથિયા જે ચડી લીધા એને ભગવાનનો પૂરેપૂરો મહિમા તેને સમજ્યામાં આવ્યો ને પછી એને કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. અને પહેલું જ પગથિયું ભગવાનનું સુખ. જો ભાઈ મનુષ્ય બધું જ પ્રાપ્ત કરી લે છે. જો સુખ મેળવવા માટે એને કેટલા બધા પ્રયત્નો કર્યા છે, કેટલા બધા સાધનો શોધ્યા છે. આવી હળહળ ઉનાળાની ગરમી હોય ને તો પણ શિયાળા જેવી ઠંડક આવી જાય એવા સાધનો પણ મનુષ્યએ શોધ્યા કે નહીં સુખ મેળવવા? શિયાળાની ભરભરતી આમ ઠંડી હોય એમાં આવા ઉનાળા જેવી ગરમી પેદા કરી શકે એવા પણ સાધનો મનુષ્યએ શોધ્યા. ચંદ્ર ઉપર પણ ગયો ને મનુષ્ય, દરિયા નીચે ટનલો બનાવીને સમુદ્રના પેટાળમાં ગયો ને, પ્લેન પણ એને ઉડાડ્યા ને, આટલા બધા ભૌતિક સાધનોને આટલું બધું પ્રાપ્ત કર્યું છતાં પણ સુખ મેળવવાની બાબતમાં જુઓ ભાઈ, બધું જ મેળવવાની બાબતમાં મનુષ્ય સફળ થયો છે અવશ્ય, પરંતુ સુખ મેળવવાની બાબતમાં ક્યારે પણ તે સફળ થયો નથી. શા માટે? કારણ કે જો આપણે જમવા બેઠા હોઈએ ત્યારે જમવાનું સુખ આવે છે કે બધાને? સરસ મજાનું દૂધ પાક પૂરી બધું માલપુઆ જમતા હોઈએ, કેટલું સુખ આવે. ભાઈના આમાં એના મુખારવિંદ ઉપર તમે ખાલી નિહાળો ને તો ખબર પડી જાય. બહુ ભૂખ્યા હોય પાછા 2 દાડાના, 2 દિવસના ભૂખ્યા પછી જમવાનું જુએ તો કેટલું બધું સુખ એ જમવામાં લાગતું હોય છે કે કેટલી બધી રસોઈ સરસ બનાવી છે અને સરસ ખાવામાં એટલું બધું તલ્લીન થઈ જાય છે સુખ મેળવવામાં આ લોકના. પરંતુ એ જ જમી લીધા પછી આટલે સુધી ગળા સુધી જમ્યા, ગળા સુધી, પાછું અહીં સુધી નહીં, ગળા સુધી, ગળા સુધી જમી લીધું અને ઉપર પાછા 2 લોટા પાણી પીધા. 2 લોટા પાણી પી અને પછી કોક આમ ગુલાબજાંબુનો સરસ મજાનો વાડકો કટોરો લઈ અને આવીને એમ કે લે ગુલાબજાંબુ ખાઈ જાય ને, ત્યારે એને ગુલાબજાંબુમાં સુખ દેખાય કે ન દેખાય? દેખાય? સુખની વાત પૂરી થઈ ગઈ. જુઓ ભાઈ, આ દ્રષ્ટાંત આપી અને બાપા કહે છે કે આ લોકના જે પદાર્થો છે ને, સુખ મેળવવાની બાબતમાં મનુષ્ય કેમ પાછો પડ્યો? એને સુખ મેળવવા માટે આ ભૌતિક સાધનો, માયાવી પદાર્થોમાં સુખ મેળવવા પ્રયત્ન કર્યો. એને આ કોઈ પણ જગતના પદાર્થોમાંથી સુખ લેવા પ્રયત્ન કર્યો, પરંતુ એમાં સુખ નથી. આપણે ગઈ સભામાં જોયું હતું કે એ સુખ જેવું ખાલી જણાય છે, પરંતુ હકીકતમાં એ પદાર્થોમાં સુખ નથી. જો એ પદાર્થોમાં સુખ હોય તો કાયમી ને શાશ્વત સુખ આવવું જોઈએ, પરંતુ એ જે સુખ આ પદાર્થોનું છે ને, એ બધાની પાછળ હંમેશા દુઃખ રહેલું છે. એસીમાં બેઠા હોઈએ પરંતુ બહાર નીકળી એટલે વળી પાછી ગરમી. 1 જ મિનિટ એસીમાં બેસી જઈને કાયમી આખું જીવન ઠંડક રહેતી હોય તો એ કાયમી સુખ કહેવાય, પરંતુ એવું તો નથી. આ પદાર્થોમાં એટલે બધી બાબતોમાં મનુષ્ય સફળ થયો, પણ સુખ મેળવવાની બાબતમાં મનુષ્ય અસફળ થયો છે. એને કેટલા જેટલા પ્રયત્નો કર્યા છે, બધામાં એ નિષ્ફળ ગયો. એનું કારણ જો એનો રિસર્ચ કરી, એનું કારણ જો તપાસ કરીએ ને તો એક જ વસ્તુ છે કે જ્યાં સુખ નથી ત્યાં આગળ મેળવવા ફાંફા મારે છે, અને જ્યાં સુખ છે તે મેળવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. એટલે ક્યાંથી મળે? પેલા ડોશીમાં છે ને 12 વીંટી શોધી રહ્યા હતા આમ અજવાળાની અંદર. એટલે ભાઈ ત્યાંથી પસાર થયા. ડોશીમાં શું શોધો? ડોશીમાં કે સોનાની વીંટી ખોવાઈ ગઈ છે ને શોધું છું. ત્યારે પેલા ભાઈ કે તમારી વીંટી ક્યાં ખોવાઈ ગઈ હતી? ત્યારે ડોશીમાં કે મારી વીંટી તો ઘરમાં ખોવાઈ ગઈ હતી. તો પછી વીંટી ઘરમાં ખોવાઈ છે ને શોધો છો બહાર? આખી જિંદગી શોધશો તો પણ વીંટી મળવાની ભાઈ? પેલા ભાઈ કે છે કે ઘરમાં શોધો ને. ઘરમાં તો કે ઘરમાં અંધારું છે, બહાર અજવાળું છે, એટલે બહાર શોધું છું. ખરી થઈ. હવે પેલા ભાઈ ડોશીમાન કઈ સમજાઈ શકે? ભાઈ ભણેલા ગણેલા હતા, ગમે તેટલા શાસ્ત્રોની વાત ને પુસ્તકોની વાત કરે તો ડોશીભાઈ એકલા બે થાય. પરંતુ આપણે પણ આવી વસ્તુ થતી હોય છે કે આપણે જ્યાં સુખ છે ત્યાં લેવા પ્રયત્ન નથી કરતા, અને જ્યાં સુખ નથી, જેમાં અપાર દુઃખ રહેલું છે, જે શાસ્ત્રો આમ કહેતા ફરે છે કે તુચ્છ છે, નાશવંત છે, અપાર દુઃખનું કારણ છે, એનામાં જો તમે રચ્યા પચ્યા રહેશો તો ક્યારે પણ આ મનુષ્ય જન્મ સફળ થવાનો નથી. છતાં પણ બાપા કે એમાં સુખ લેવા માટે આપણે પ્રયત્ન કરીએ. પણ વડતાલના 16મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નેત્ર મીચીને જ્યાં ભગવાનનું ચિંતન કરીએ ને અને ભગવાનની વાતો સાંભળીએ ને, સત્સંગ કરીએ ને, એમાં જેવું સુખ રહેલું છે એવું સુખ 14 લોકના રાજ્યને વિશે પણ નથી. 1-2 રાજ્ય ના કીધા, ભગવાને કેટલા રાજ્યો ગણાવી દીધા ભાઈ?
ચૌદ રાજ્યોમાં સુખ નથી ને એવું સુખ સત્સંગથી મળે ભાઈ. એવું સુખ ભગવાનનું ચિંતન કરવાથી મળે. એ માટે જો થોડો પ્રયત્ન કરીશું ને તો વધારે મળશે. અને આ બાજુ સુખ લેવા માટે ગમે તેટલા આમ જાવા નાખીશું ને, પડછાયો હોય ને એને ગમે તેટલો પકડવા પ્રયત્ન કરીએ ને, પડછાયો ક્યારે પણ હાથ ન આવે. આ લોકના પદાર્થોમાં ગમે તે રેતીને પીલીને મરી જઈએ તો રેતીમાંથી તેલ ના નીકળે. પાણીને વલોવીને મરી જઈએ તો પાણીમાંથી માખણ ના નીકળે. એવી રીતે બાપા કહે છે કે આ પદાર્થો જગતના છે, એમાં ગમે તેટલું આપણે સુખ લેવા પ્રયત્ન કરીશું પણ એમાં સુખ નથી. સુખ ક્યાં છે ભાઈ? ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચિંતવનમાં, ભગવાનની વાતો સાંભળવામાં, સત્સંગ કરવામાં સુખ છે. અને એના માટે બાપા કે થોડો પ્રયત્ન જો કરીશું ને, છતાંય પણ આપણને વિચાર આવે કે હારું સુખ લેવું છે ખરું ભગવાનનું, વાતો સાંભળીએ છીએ, ભગવાનની આવી સરસ મજાનું દિવ્ય સુખ લેવાની કોને ઈચ્છા ન થાય, છતાં પણ સુખ કેમ નથી મળતું, કેમ આવું પ્રોબ્લેમ થાય છે? ત્યારે બાપા એમની વાતોમાં કહે કે આટલા બધા કોઠા લાવ્યા હોય. શું ભાઈ? કોઠા લાવ્યા હોય આટલા બધા, અને કોઠા બધા ભાઈ ખાઈ ગયા હોય, બધા એકે બાકી ના રાખે કોઈ માટે. બધા કોઠા ખાઈ ગયા અને ઉપરથી ખાધી આંબલી. લો, કોઠા ને ઉપરથી ખાધી આંબલી. અને પછી સરસ મજાનો ભોજનનો થાળ મૂક્યો હોય સોનાનો, અને એની અંદર જમવા બેસે તો બાપા કે જમવાનું શું કે મળે ભાઈ? આટલા બધા કોઠા આંબલીથી તારા દાંત અંબાઈ ગયા છે, તને ક્યાંથી મળે? જુઓ ભાઈ, આપણે પગની અંદર કાંટો વાગ્યો હોય અને 5000 રૂપિયાના બૂટ લાવ્યા હોય. કેટલા? 5000 ના બૂટ. અત્યારે ક્યાંય 5000 ના બૂટ મળે? 5000 ના બૂટ લાવ્યા હોય અને પગમાં કાંટો વાગ્યો હોય, અને કાંટો વાગ્યો છે જ્યાં સુધી કાંટો ન નીકળે, એની વેદના ન શમે ત્યાં સુધી ગમે તેટલું બૂટ પહેરીને ફરે, પરંતુ બૂટ પહેરવાનું સુખ એને પ્રાપ્ત થાય ખરું? સરસ મજાનો આઈસ્ક્રીમ ખાતા હોય ને એની અંદર ઝીણી રેતી પડી ગઈ હોય તો એ આઈસ્ક્રીમ ખાવાનું સુખ મળે ખરું? આંખની અંદર સરસ મજાનું પિક્ચર જોવા બેઠા હોય ને આંખની અંદર કણું પડી જાય તો ક્યારે પણ પિક્ચર જોવાનું આલોકનું સુખ પ્રાપ્ત થાય છે ખરું? જેમ આ લોકના બધા સુખો ગણાવ્યા ને, એમાં થોડી કડચણ આવે છે તો સુખ નથી મળતું. તો જ્યાં ભગવાનનો દિવ્ય સુખ છે એ લેવું હોય, અને વચ્ચે કાંઈ પણ ટીવી, વ્યસનો, આ ફિલ્મો અને આ જગતના પદાર્થો, અને એની અંદર આપણે રચ્યા પચ્યા હોઈએ અને એની બધી વાતો આપણે સાંભળતા હોઈએ, અને સાંભળી અને બધું ભેગું પાછું મનમાં લઈ અને બાપા કે ભગવાનની ગમે તેટલી વાતો સાંભળીએ તો ક્યારે પણ આપણને ભગવાનનું સુખ આવે નહીં ને. પેલા વાછરડું છે ને ગાયના ધણમાં હતું અને એમાંથી નીકળી ગયું અને ભૂલું પડી અને નીકળી ગયું, પોઠિયાના ગળમાં જતું રહ્યું, પોઠિયાની જમાતની અંદર જતું રહ્યું. પોઠિયા હોય એને લાત મારી અને વાછરડાનું મોઢું એવું સૂજાઈ દીધું કે એ વાછરડું જ્યારે પોતાને માતા ગાય પાસે આવ્યું ને ત્યારે ગાય ગમે તેટલું દૂધ એને આપવા માટે પ્રયત્ન કરતી હતી ને, પરંતુ ક્યારે પણ એ વાછરડું પોતાનું મોઢું સૂજી ગયું હતું. પોઠિયાની લાતો ખાઈ એટલે એને લેશ માત્ર પણ ગાયનું દૂધ એને પીવા માટે સમર્થ રહ્યું. પ્રયત્ન કર્યો ખરો પણ ન થયું. એમ બાપા કે છે આપણે પણ આ જગતના પદાર્થો, આ માયાવી પદાર્થો, આ વ્યસનો, આ ટીવી, આ ફિલ્મો, એનાથી થોડાક બહાર નીકળીએ તો ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. એમાંથી થોડા બહાર નીકળી અને ભગવાનની વાતો સાંભળીએ, ભગવાનની વાતો સાંભળીને એને યાદ રાખીએ અને એને યાદ રાખીને એને થોડી વર્તનમાં મૂકીએ તો બાપા કે ભગવાન સ્વામિનારાયણનું સુખ આપણને પ્રાપ્ત થાય ને. પેલા બ્રાહ્મણ જેવું થાય. બ્રાહ્મણને બાજુમાંથી યજમાને કહ્યું હતું કે બ્રાહ્મણજી મારા ઘેર જમવા પધારજો. એટલે બ્રાહ્મણ તો બરાબર આગલા દિવસે ભૂખ્યા રહ્યા, કે બીજા દિવસ બરાબર જમાય. આગલા દિવસે કઈ ખાધું નહીં, કઈ ખાધું નહીં, ભૂખ્યા રહ્યા. કાલે સવારે જવાનું છે જમવા માટે, સવારે નાસ્તો ના કર્યો અને પછી ભાઈ ઉપડ્યા. 5 કિલોમીટર દૂર હતું. કેટલા કિલોમીટર દૂર ભાઈ? 5 કિલોમીટર દૂર. એટલે કે ચાલતા જ જવા દે, જેથી કરીને ભૂખ બરાબર વધારે લાગે તો વધારે લાડુ ખવાય. સંકલ્પ કર્યો હતો કે આજે મારે યજમાનના ઘેર જઈ, યજમાનને પહેલા કહી દીધેલું કે મને 50 લાડુ જોશે. કેટલા? 50. અલા ભાઈ, અત્યારે તો 50 શું, 5 કોઈ ખાવા માટે સમર્થ નથી, પણ આ બ્રાહ્મણ સમર્થ છે 50 લાડુ ખાવા. પાછું કેવડાવી દીધું યજમાનને. સંકલ્પ પણ એ જ થાય ને, પછી રસ્તામાં જતા મારે 50 લાડુ ખાવાના છે. બરાબર સંકલ્પો કર્યા કરે અને જતો જાય, ચાલતો જાય. ભૂખ પાછી લાગી હતી બી ખરી ઘણી બધી, અને પોતાની જોડીની અંદર દાડિયા હતા ને એટલે પછી યજમાન એને બ્રાહ્મણને એમ થયું કે લાવ થોડા દાડિયા ફાંકી લઉં.
હે એમ કરીને દાળિયા ફાંકતા, બે દાળિયા મોઢામાં મૂકતા જાય. 5 કિલોમીટર દૂર આવ્યા અને 5 કિલોમીટર સુધી એટલા બધા દાળિયા પેટમાં ખાઈ લીધા અને પછી 2 લોટા પાણી પણ પી લીધું. અને જ્યાં યજમાનના ઘેર લાડુ પીરસાયા અને એ વખતે પેટની અંદર દાળિયા ફૂલ્યા એટલે એક પણ લાડુ ખાઈ શકાયો. હા તો ભારે થઈ ગઈ ને. ખાવા હતા 50 પણ અડધો ના ખાઈ શકાયો દાળિયાના કારણે. આ દાળિયા છે ને એના એ દાળિયાના ઠેકાણે છે આ જગતના પદાર્થો અને આ લાડુના ઠેકાણે છે ભગવાનનું સુખ. જુઓ ભાઈ, આપણે ભગવાનનું સુખ લેવું છે ખરું. ભગવાનનું સુખ અને જગતના પદાર્થોના સુખમાં ડિફરન્સ પણ આપણે સમજ્યા છીએ. આ જગતના પદાર્થો હંમેશા દુઃખદાયી છે, નાશવંત છે, એનો નાશ થવાનો તુચ્છ છે. ભગવાનનું સુખ અવિનાશી, શાશ્વત, ક્યારે પણ એનો નાશ ન થાય, દુઃખ વિનાનું સુખ. અને એકી સાથે 5 પ્રકારનું સુખ મળે ને એવું સુખ હોય ને તો ભગવાનનું સુખ છે. જો સમજી રાખજો, આ પણ જ્ઞાનની વાત. આપણે કઈ પણ ટીવી જોતા હોય, કઈ જોતા હોય તો ખાલી ક્યાંને સુખ મળે છે? આંખને. જ્યારે જમતા હોય ત્યારે આપણને શેને સુખ મળે છે? મોંને. ખાલી મુખને જ મળે ને, નાકને ને આંખને કે કાનને કઈ સુખ નથી મળતું. કોઈ પણ પ્રકારનું સારો પદાર્થ હોય એને આપણે સ્પર્શ કરીએ તો ફક્ત ત્વચાને સુખ પ્રાપ્ત થાય, આંખને નાકને ન થાય. આમ 5 ઇન્દ્રિયો છે ને એના દ્વારા આપણે આ જગતના પદાર્થોનું સુખ લઈએ છીએ. કઈ 5 ઇન્દ્રિયો ખબર છે ને? આંખ, નાક, મોં, કાન અને ત્વચા. એના દ્વારા આપણે સુખ લેવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. પણ બધે આ પદાર્થોનું સુખ છે ને એક જ ઇન્દ્રિય ન મળે તો બીજી બધી ઇન્દ્રિયો એમને એમ રહે છે. જ્યારે ભગવાનનું સુખ એવું છે ને કે 5 ઇન્દ્રિયોને એકી સાથે એ સુખ પ્રાપ્ત થાય ને. જો ભગવાનના સુખમાં નજર દ્રષ્ટિ પહોંચે તો. આમ આપણે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું છે અને ભગવાનનું સુખ પ્રાપ્ત કરવાને માટેનો ઉપાય પણ આપણે આજે જોવો છે. સહેલો ઉપાય, ઈઝી. જેમ ભગવાનને રાજી કરવાનો સહેલો ઉપાય, સરળ ઉપાય આજે આપણે કયો જોયો ભાઈ? ભગવાનનો ડર, ભગવાનનો ડર આશરો. અને એ ભગવાનને રાજી કરવાનો સહેલો ઉપાય. એમ ભગવાનનું સુખ લેવાનો પણ સહેલો ઉપાય કાર્યાણીના 12મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બતાવે. મહારાજ કહે છે કે જો તમારે ભગવાનનું સુખ લેવું હોય ને તો તમારે બીજું કાંઈ નહીં કરવાનું, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળવાની, સત્સંગ કરવાનો, ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કરવાનું, ભગવાનના મહિમાનું શ્રવણ કરવાનું. અને શ્રવણ કરતા કરતા, સત્સંગ કરતા કરતા મહારાજે આને એ વખતે વચન આપ્યું છે. મહારાજ કે એવો સત્સંગ કરતા 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 તમને ભગવાનનું સુખ અવશ્ય પ્રાપ્ત થશે ને. જો ભગવાનનું સુખ પ્રાપ્ત કરવા માટેનો ઈઝી જ ઉપાય ને. ખાલી આપણે અઠવાડિયામાં કેટલા કલાક કાઢવાના સત્સંગ માટે? ફક્ત 1 કલાક સત્સંગ માટે કાઢવો. અઠવાડિયામાં 1 કલાક જો સત્સંગ કરીએ, અઠવાડિયામાં 1 કલાક જો ભગવાનની વાતો સાંભળીએ, સ્વામિનારાયણ ભગવાન કેવા આમ અવિનાશી, કેવો એમનો મહિમા, નીલકંઠ મણી વેશે ભગવાન વિચરણ કરતા હતા ને. વિચરણ કરતા કરતા એક વખત પોલારપર ગામની અંદર પધાર્યા. કયા ગામમાં? પોલારપર ગામની અંદર નીલકંઠ મણી વેશે પધાર્યા. અને પોલારપર ગામની અંદર આવું એક મકાન, અને એની બહાર ઓટલો હતો ને, ખડકીની બહાર ઓટલો હોય ને, એ ઓટલા ઉપર આવીને ભગવાન બિરાજમાન થઈ ગયા. પેલી બેન બહાર આવી, ઘરમાં રહેતી બેન બહાર આવી અને નીલકંઠ મણીને જોયા એટલે બેને તરત જ કીધું કે બાવાજી ચોરામાં જઈને બેસો, અહીંયા આગળ બાવાઓને બેસવા માટેનો ઓટલો નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, મહારાજ કહે છે કે અમારા જેવા બાવા તારા ઘેર કોઈ આવ્યા નથી અને આવશે પણ નહીં. છતાં બેનને મહિમા નહીં ને. મહિમા ના હોય તો ગમે તેટલી વાતો કરો પણ કઈ ફેર પડવાનો નહીં. બેને મહિમા નહીં ને એટલે કે છે કે ચોરામાં જા, ચોરામાં, અહીંયા નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ મણી વેશે હિન્દીમાં એક વખત બોલતા ભગવાન કહે છે કે ચોરે में जाते हैं तो स्त्री और पुरुष का स्पर्श हो जाता है और स्त्री का स्पर्श जब हमको होता है ना हमें अच्छा लगता नहीं है. કોણ બોલ્યું ભાઈ? સ્વામિનારાયણ. ત્યારે પેલી બાઈ કહે છે સારું ઓટલા ઉપર બેઠા રહેજો, અંદર આવતા. એમ કઈ બાઈ કામમાં વળગી. સ્વામિનારાયણ ભગવાન થોડો સમય થયો ને એટલે અંદર આવીને બિરાજમાન થઈ ગયા. ભગવાનને અંદર જો એટલે બાઈ ચમકેલા, મહારાજ તમને ઓટલો આપ્યો, આંગળી આપી તો હાથ લેવાનો? ઓટલા ઉપર બેસો તો પાછા અહીં આવીને બિરાજમાન થઈ ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ત્યાંથી બધી ગાયો ભેંસો, સાંજનો ટાઈમ થઈ ગયો ને, ગાયો ભેંસો બધી જાય છે, उसका स्पर्श होता है, हमें अच्छा नहीं लगता, इसलिए हम यहाँ ठहरे हैं, अंदर नहीं आएंगे. સ્વામિનારાયણ ભગવાન કહે છે અને પેલી બાઈ કહે સારું તો અહીંયા બેઠા રહેજો, અંદર ઓસરીમાં આવતા. બાઈ કામે વળગી. થોડી વાર થઈને ભગવાન ઓસરીમાં આવીને બિરાજમાન થઈ. ભગવાન તો આવી રીતે આપણી જોડે આવવા ઈચ્છે જ છે.
બાપાશ્રી એમની વાતોમાં કહે છે કે આ સત્સંગ સભામાં જે બેઠા છો ને એ બધા એટલા ભાગ્યશાળી છો ને કે સ્વામિનારાયણ ભગવાન તમારો હાથ લાંબો કરી અને તમારી જોડે આવવા ઈચ્છે છે ને ઈચ્છે છે, પણ આપણી તૈયારી હોવી જોઈએ. અને આપણી તૈયારી કરવાને માટે હમણાં પહેલા કીધું એમ કે પેલો ગીગો હતો ને ભમરો, એને છાણની નાકની અંદર છાણનું હતું, એટલે ગમે તેટલા ગુલાબ ને બધા ગમે તેટલી સુગંધો એને સ્મેલ લેવડાવવામાં આવે, પરંતુ જ્યાં સુધી છાણની ગોળી એના નાકમાં હોય ત્યાં સુધી શેની સુગંધ આવે ભાઈ? પણ છાણની ગોળી કાઢીને બેસો તો થાય ને. એમ બાપા કે આ સત્સંગ સભામાં બેઠા ને બધું ભૂલીને બેસીએ તો કાંઈ થાય? જે પણ સત્તા સંપત્તિ નગર તો સમયમાં પેલા સત્સંગી ગયા હતા, અડધી રાતે સુતા હતા, સમયમાં બધું ભેગું લઈ ગયા હતા. મન બધું રસ્તા બધું ખટારામ ભરી નહીં હો, સામાન મનમાં બધું ભરીને લઈ ગયા હતા. અને સમયમાં ગયા, અડધી રાત થઈને પેલા ભાઈ તો ઊભા થયા ઉતારે, અને ઊભા થઈને રોવા લાગ્યા જોર જોરથી. ત્યારે બધા ઊભા થઈ ગયા, બધા જાગી ગયા, અને ભાઈને પૂછ્યું કે ભાઈ શું થયું? ત્યારે કહે છે કે મને સપનામાં મારા ગધેડા, કાકે ગધેડા હતા ઘરમાં, મને મારા સપનામાં મારા ગધેડા આવ્યા, અને ગધેડાને કોક મારે છે, લો એના ગધેડાને મારે છે ને એ લઈ ગયો તો સમયમાં. પછી સમયનું સુખ આવે ભાઈ? આ સભામાં બેઠા ને બધું ભૂલીને આવીએ ને તો સત્સંગમાં સુખ આવે ને. સ્વામિનારાયણ ભગવાન પોલાર પર ગામની અંદર ઓસરીમાં આવીને બિરાજમાન થઈ ગયા. પેલી બાઈ કે ઓસરીમાં કેમ આવ્યા? બોટલે ના પાડી તો અંદર આવ્યા, અંદર ના પાડી તો ઓસરીમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ત્યાં અમે જ્યારે અંદર બેઠા ને ત્યારે કૂતરા આજુબાજુ હતા ને, એટલે કૂતરાનો સ્પર્શ થઈ જાય અમને ભગવાન કે ગમતું. અને અડધી રાત થઈ ગઈ હતી, રાત મોડું થયું હતું, એટલે નીલકંઠ વણી વેશે રહેલા સ્વામિનારાયણ ભગવાન એ વખતે બાઈને કે બાઈ એક કામ કર, મારે જમવું છે, ભૂખ લાગી છે. જુઓ ભાઈ, સ્વામિનારાયણ ભગવાનને ભૂખ લાગી હોય એના ઘેર જઈને, કારણ કે એનું કલ્યાણ કરવું છે, એને મહિમા સમજાવવો છે. પેલી બાઈને કે મહારાજ કે ભૂખ લાગી છે અમને. ત્યારે પેલી બાઈ કે પહેલા કીધું હતું તને બધું આપત, પણ અત્યારે તો અમારા મહેમાન આવ્યા હતા ને બધાને જમાડી, વાસણ ઘસી, ઊંધા પાડી અને અભી હાલ હું આવી છું, ઘરમાં એક દાણો પણ જમવાનો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ તારા રસોડામાં જઈને જોને, તપેલીમાં ખીચડી પડી છે, તે અમને જમવા આપને. તપેલી ખીચડી. પેલી બાઈ કે આ ખીચડી તો બધી મારે નથી જમવી, તોય પરાણે મારા પતિએ મારા થાળીમાં ખીચડી આપી દીધી અને બધી હું જમી ગઈ છું, અને તપેલી ખીચડીની આમ ઘસી લૂછી અને ઊંધી પાડીને મૂકી છે, તો તપેલીમાં ખીચડી ક્યાંથી હોય? પણ લાઈ જોઉં તો ખરા. બાવો કે છે તો બાવો હજી તો કોણ બાવો કે છે જોઉં તો ખરા, પણ બાવામાંથી ભગવાન થાય જોજો તમે. અરે ભાઈ અંદર જઈને જોયું ને, ખીચડી આખી તપેલી ભરીને જેટલી ખીચડી રાંધી હતી ને એટલી ખીચડી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે એ વખતે એના રસોડામાં જોવા મળી. બાઈ તો ચમકારો થઈ ગયો. વાહ, ખીચડી પડી. ભગવાન સ્વામિનારાયણ ને જમાડવા માટે થાળીમાં ખીચડી કાઢીને બાઈ લાવીને ત્યારે ભગવાન કે એકલી ખીચડી હમ નહીં જમતે હે. એકલી ખીચડી ભગવાન કે અમે ના જમીએ, દૂધ આપો. ત્યારે કે દૂધ તો બધું મેળવી દીધું, હવે દૂધ કાંઈ છે. સ્વામિનારાયણ ભગવાન એ વખતે ઓસરીમાં બેઠા બેઠા એમ કે છે, આમ ડાબો હસ્ત કરી અને ભગવાન સ્વામિનારાયણ ભેંસ બાંધી છે ને, એ ભેંસ સામુ દ્રષ્ટિ કરી અને ભગવાન કહે છે કે ભાઈ આ ભેંસ છે ને એને દો, એ જરૂરથી તમને દૂધ આપશે ને આપશે. ત્યારે ભાઈ કે અડધી રાતે કોઈ દિવસ ભેંસ દોઈએ તો દૂધ આપે ખરી ભાઈ? પરંતુ સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ આવી ગયો, ખીચડી બતાવી એટલે બોગરડી લઈને જવા માંડી, દોવા લાગી, પણ આપ્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એમ ન આપે. ભગવાન કે એવી રીતે ન આપે. એ બોઘરણી લાવો, અમે અમારો હાથનો સ્પર્શ કરીને પ્રસાદીની કરી આપીને પછી તમે દોજો એટલે દૂધ આપશે ને આપશે. ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીનું કરે આપી અને બોઘરણી ભરી અને બેસે એ વખતે સ્વામિનારાયણ ભગવાનના વચને એને દૂધ આપ્યું અને દૂધ ને ખીચડી ચોરી અને ભગવાન સ્વામિનારાયણે બાઈના ઘેર જમ્યા અને બાઈને પોતાનો નિશ્ચય કરાવ્યો. આવા ભગવાનના ચરિત્રો છે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના, અને આવા મહિમા અને આવા લીલા ચરિત્રોનું જો શ્રવણ કરીએ, આવો જો સત્સંગ સાંભળીએ તો બાપા કે છે અવશ્ય આપણને ભગવાન સ્વામિનારાયણનો સુખ પ્રાપ્ત થાય ને. કે આવી વાતો સાંભળીએ ને તો આપણને ભગવાનનો મહિમા સમજાય, અને ભગવાનનો મહિમા સમજાય ને સાથે સાથે ભગવાન વતી વિચરણ કરી રહ્યા એવા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો પણ આપણને મહિમા સમજાય. કારણ કે આપણા સ્વામીજીમાં જો જીવ જોડી દઈએ ને, વર્તમાન સમયે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પણ આ પોલારપર ગામની અંદર ભગવાને જે લીલા કરીને એવી જ હમણાં પંચમહાલની અંદર બાપા હેરાલ ગામમાં પધાર્યા હતા. કયા ગામમાં ભાઈ? પંચમહાલના હેરાલ ગામમાં સ્વામી શ્રી પધાર્યા છે. ગામનું આખું ફળિયું ભેગું થયું છે અને બધાય સત્સંગી નથી.
2-4 ઘરે સત્સંગી છે ને બધાએ બાપા પધારવાના હતા ને, એટલે બધાનો મહિમા હતો કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત આવવાના છે અને એ આવવાના છે, એટલે લાવો આપણે બધાએ આપણા વાડામાં જઈ, કે ગામડામાં ફૂલ ન મળે પણ વાડામાં ફૂલ જે ઉગ્યા હોય ને એ બધા ફૂલ લઈ અને આપણે બધાએ શેરીમાં પાથરીએ અને આપણા આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આવવાના છે એ આ પ્રસાદીના ફૂલ આપણને કરી આપે એમ માનીને બધાએ ફૂલ વેર્યા અને આખા ફળીની અંદર આખા આમ સરસ મજાની લાઈન હતી, એની અંદર બધાએ ફૂલ વેર્યા. આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધાર્યા 1 વર્ષ પહેલાની વાત, અને સ્વામીજી એક ફૂલ, કોઈનું ફૂલ બાકી ના રહે જો નિહાળ્યું હોય તો. સ્વામીજી એક જણે જેટલા ફૂલ મૂક્યા હતા ને બધા ફૂલ ઉપર બાપાએ પોતાના ચરણાવીને મૂક્યા. બધાની ઈચ્છાઓ બાપાએ પૂરી કરી. પરંતુ એક સત્સંગી નહોતા, પણ એ ભાઈને એના ઘરમાં ભેંસ બાંધેલી હતી અને 6 મહિનાથી ભેંસને એવો રોગ થયો હતો કે દૂધ આપતી નહોતી. એટલે એ ભાઈએ એવો સંકલ્પ કર્યો કે ફૂલ લઈ અને કહે છે કે ભેંસને જમાડી દઉં, અને ભેંસ જો ખાઈ જાય તો 6 મહિનાથી જે દૂધ નથી આપતી એ જો આ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ જો સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા વારસદાર હોય, એમના દ્વારા જો સ્વામિનારાયણ ભગવાન કામ કરતા હોય તો આજે ભેંસ દૂધ આપે આટલો સંકલ્પ કરીને પેલું પ્રસાદીનું ફૂલ, બાપાને વાત નહોતી કરી કશી, ખાલી પ્રસાદીનું ચણાવીનું ફૂલ લઈ અને ભેંસને જ્યાં ખવડાવી દીધું ત્યાં ભેંસે એ વખતે 6 મહિનાથી દૂધ નહોતી આપતી. કેટલા મહિનાથી ભાઈ? 6 મહિનાથી દૂધ જે નથી આપતી એ ભેંસ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પ્રતાપે કરી અને એ વખતે બોઘરણી ભરીને એને દૂધ આપ્યું. ભાઈ તો દૂધ આમ રાજીના રેડ થઈ ગયા, સત્સંગી પાકા થઈ ગયા. અત્યારે તો એના ગામની સત્સંગ સભાઓમાં અવશ્ય એ ભાઈ હાજરી આપે છે ને એ ભાઈ એમ કહે છે કે કેટલાય અવતારો ને કેટલાય સંતોના દર્શન કર્યા, પણ આજે માન્યામાં આવ્યું કે આ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ દ્વારા સ્વયં સ્વામિનારાયણ ભગવાન કામ કરે છે ને તો મહિમા એને સમજાઈ ગયો. બાપાને દૂધ આપ્યું, બાપાને સંતો દૂધ ગ્રહણ કર્યું અને સ્વામીશ્રીને વર્તમાન ધરાવ્યા અને એને જાણે બીજો જન્મ ધર્યો હોય ને એવું સુખ એને પ્રાપ્ત થયું. આપણે અત્યારે વર્તમાન સમયે જો ભગવાનનું સુખ લેવું હોય ને તો એવી આ સ્વામીશ્રીનો મહિમા સમજી અને એમાં જો જોઈન થઈ જઈએ તો ભગવાનનું સુખ એમના દ્વારા આપણને પ્રાપ્ત થાય. જેમ આપણે છાણ અથવા તો રૂ લઈએ અને તડકાની અંદર આખો દિવસ આપણે મૂકી રાખ્યું હોય તો એ છાણ કે રૂ સળગે ખરું ભાઈ? આખો દાડો સૂર્યના કિરણો પડ્યા કરે તો ગરમ થાય પણ સળગે નહીં. પણ જો વચ્ચે બિલોરી કાચ આમ મૂકી દઈએ તો 2 જ મિનિટમાં છાણ અને રૂ સળગતું થઈ જાય. આ બિલોરી કાચમાં બધા સૂર્યના કિરણો એકત્ર થાય ને એવી જ રીતે આપણે બધું મૂકી અને આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજમાં જો આપણે જોડાઈ જઈએ તો સ્વામિનારાયણ ભગવાનનું સુખ આપણને વર્તમાન સમયે દે છતાં મળે. આવા આપણને સ્વામીજી મળ્યા છે, આવા ભગવાન, આવા સ્વામીજી, એનો મહિમા, એનો આશરો આપણે કેળવીએ અને મહિમા સમજીએ. લેશ માત્ર પણ આપણે જાણપણું રાખીને આપણે સત્સંગ સાંભળીએ કરીએ અને જાણપણું રાખીને જાગ્રત અવસ્થામાં રહીને સત્સંગ કરીએ. બધું મૂકીને સત્સંગ કરીએ. બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ઘરે મૂકી દઈએ. એક જ વસ્તુ અહીંયા આગળ તાજી રાખીએ કે આ ભગવાન સ્વામિનારાયણની જે વાતો થાય છે ને, સ્વામીજી આશીર્વાદ આપ્યા છે. જે ગામોની અંદર જ્યાં સત્સંગ સભાઓ થાય ને, જે જગ્યાએ જેટલા ગામો આપણા ગુજરાતના કે આખા ભારતના કે આખી દુનિયાના, તે જગ્યાએ આપણા સ્વામીજીના આશીર્વાદ છે કે અમે દિવ્ય સ્વરૂપે જેટલા સત્સંગી આવ્યા છે ને એ બધાની બાપા કે અમે હાજરી પૂરશું. આપણા બધાની હાજરી સ્વામીજી પૂરી રહ્યા છે. સ્વામીજી અત્યારે વર્તમાન સમયે કઈ જગ્યાએ છે દર્શન આપે છે ભાઈ? લંડન. પરંતુ બાપા લંડનમાં બેઠા પણ સલાલ ગામના ભક્તોને તો અવશ્ય યાદ કરે. કાલ પ્રશાંત સ્વામીનો ફોન લંડનથી હતો ત્યારે કે સલાલ, સોજાન, મુખાસણ 3 જગ્યાએ ગામોમાં જાઓ ને ત્યારે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે બધાને જય સ્વામિનારાયણ કહ્યા છે. બધાના વતી જય સ્વામિનારાયણ કહ્યું. ત્યાં બેઠા આપણને યાદ કરતા હોય, ત્યાં બેઠા પણ આ અહીંયા દિવ્ય સભાની અંદર પ્રગટપણે હાજર હોય એવા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. ત્યારે આપણે સતત જાણપણું રાખી અને સભાઓ કરીએ, સાંભળીએ, સત્સંગ કરીએ. સત્સંગ કરવાથી બાપા કે સુખ જરૂરથી આવશે. ભગવાનના મહિમાનું કયું પગથિયું આપણે આજે જોયું છે? પહેલું પગથિયું કયું? ભગવાનનું સુખ. અને એ ભગવાનનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપાય આપણે 2 જોયા. એક તો સત્સંગ સાંભળીએ. સત્સંગ કરવાથી, સત્સંગની વાતો સાંભળવાથી ભગવાનને સ્વામીજીનો મહિમા સમજાય. અને સ્વામીજીનો મહિમા જ્યારે સમજાય ને, પેલા રામકૃષ્ણ પરમહંસ હતા ને, રામકૃષ્ણ પરમહંસ દરિયા કિનારે બેઠા હતા
અને એક ભાઈએ આવીને કહ્યું કે તમે આટલી બધી વાતો કરો છો, ગુરુ કરવા જોઈએ, ગુરુ કરવા જોઈએ, ગુરુ હોય તો ભગવાનનું સુખ આપે, પણ ગુરુ કરવાની શી જરૂર? ઘેર બેઠા સત્સંગ કરવાની શી જરૂર? ઘેર બેઠા બધી ચોપડીઓ વાંચી લઈશું, ઘેર બેઠા ધ્યાન કરી લઈશું, ઘેર બેઠા ભક્તિ કરી લઈશું, એટલે ઘેર બેઠા ભગવાનની પ્રાપ્તિ તો અવશ્ય થઈ જ જવાની છે ને, સુખ મળી જ જવાનું છે ને. પેલા ભાઈએ કોને પ્રશ્ન કર્યો? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ 100% તારી વાત સાચી છે, ઘેર બેઠા ભગવાન મળે હો, ઘેર બેઠા ભગવાનની પ્રાપ્તિ થાય, ઘેર બેઠા ભગવાનનું સુખ પડે ખરું અવશ્ય. પૂર્વે ઋષિ મુનિઓએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યાઓ કરી, રાફડા થઈ ગયા, તો પણ એ ઋષિ મુનિઓને પૂછવામાં આવે કે તમને ભગવાન જોયા, ભગવાનનું સુખ મળ્યું? તો કે ના. કોઈ જોયા, કોઈ સાંભળ્યું, અથવા ભગવાને દર્શન આપ્યા તો આ લોકનું કંઈક માગી લીધું અને આ લોકનું માગી અને આ લોકમાં જ બધા ફસાયા છે, કોઈના જીવનું કલ્યાણ થયું નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે જો એક વાત યાદ રાખ, ઘેર બેઠા બધું થાય ખરું, ન થાય એવું નથી, પરંતુ જો આ હોડી બાંધેલી છે, એ હોડીને સામે કલકત્તાના કિનારે જવું હોય તો કેટલા કલાક લાગે? તો કે 5 કલાક લાગે. કેટલા? 5 કલાક લાગે. ને એ જ હોડીને આ આગબોટ જોડે મોટી આગબોટ પડી, એ આગબોટને અંદર હોડીને જો બાંધી દેવામાં આવે અને પછી એને લઈ જવામાં આવે તો કેટલી મિનિટમાં પહોંચી જાય? તો કે 10 જ મિનિટમાં પહોંચી જાય. બસ તો ઘેર બેઠા તો આ 5 કલાક, અને જો ગુરુ મળી જાય, જેમ આગબોટમાં હોડી જોઈન્ટ થઈ ગઈ, તો જે 5 કલાકે પહોંચવાની હતી કેટલી મિનિટમાં પહોંચી જાય ભાઈ? 10 મિનિટમાં પહોંચી જાય. એવી જ રીતે જો આપણે સ્વામીજીમાં જોઈન્ટ થઈ જઈએ અને આવી સત્સંગ સભાઓ આપણે કરીએ, સાંભળીએ, તો આપણને પણ ભગવાનનું સુખ વહેલું આપણને પ્રાપ્ત થાય ને થાય. તો આજના દિવસે ભગવાન બાપા, સ્વામી બાપા, આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી આ સત્સંગમાં આવવાથી કેટલો ફાયદો ખબર? એક નાની સૂની વાત હમણાં પરમ દિવસની વાત કરી, બહુ આમ લાંબી ક્યાં, પરમ દિવસે જ અમે સોજા ગામની અંદર સત્સંગ સભા કરીએ છીએ. જેવી આપણી સલાલ ગામની અંદર સભા થાય એવી સોજા ગામમાં સોજા ગામની અંદર સત્સંગ સભા કરીએ છીએ અને ત્યાં આગળ એક ભાઈ કનુભાઈ કરીને છે મોદી, કાયમને માટે દર સભાની અંદર આવી જાય, બધી સેવા જે કરવાની ઉંમર થઈ ગઈ છે પણ સેવા કરવાની બહુ ભાવના, તમન્ના, એક પણ સત્સંગ સભા પાડે નહીં. જેટલી સભાઓ આવે ને એ બધી સભાઓમાં હાજર ને હાજર. પરંતુ સત્સંગ સભા હતી ગુરુવારે અને મંગળવારે. કયા વારે? મંગળવારે એ ભાઈ જતા હતા ગાડી લઈને, ગાડી લઈને, આખા બધું કુટુંબ બેઠું છે, આખા ઘરના તમામ સભ્યો ગાડી લઈને જતા હતા. એટલે ભગવાનની આવી વાતો થતી હોય ને, એ જો આપણે ગાડી ચલાવતા હોય, સંસારમાં હોઈએ, તો પણ જો આપણે યાદ કરીએ કે હે પોલાર ગામની અંદર ભગવાન સ્વામિનારાયણની આવી લીલા ચરિત્રોની જો આપણે યાદ કરતા રહીએ, એ આપણે અહીંયા આગળ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ એરાલ ગામની અંદર આવા પ્રગટ પરચા પૂર્યા છે, એને યાદ કરતા રહીએ, એવું સતત અનુસંધાન ભગવાનની વાતો સાંભળી હોય ને એને વાગોળતા હતા. શું કરતા હતા ભાઈ? વાગોળતા ગાડી ચલાવતા હતા. અને સામેથી મોટો ખટારો આવ્યો અને ગાડીને અથડાયો. અને ગાડીની હાલત આપણે જોયું નથી પણ ભાઈઓએ કીધું એટલે ખબર કે ગાડીની હાલત એવી હતી કે એ ગાડીની અંદર એક પણ વ્યક્તિ બચ્યું હશે નહીં. બધા ભેગા થઈ ગયા કે કોઈ બચ્યું નથી, એ બોલાવી લો 108 ને લઈ જાઓ દવાખાને, કોઈ બચ્યું નહીં હોય, કોઈ બચ્યું નહીં હોય. અને એ વખતે એક અનુભાઈ ગાડી ચલાવી રહ્યા હતા ને, એમણે એ સભામાં ગુરુવારે આવીને બતાવ્યું કે મારા શરીરમાં એક પણ ડાઘો ભગવાને પડવા દીધો નથી. જુઓ ભાઈ, આ પ્રગટ પર છે, આ ભગવાને રક્ષા કરી. ત્યારે કનુભાઈને પૂછવામાં આવ્યું કે તમે શું યાદ કરતા હતા? કે સત્સંગ થયો તો બધો યાદ કરીએ ને આપણે, ભગવાનના સુખને, ભગવાનના મહિમાને યાદ કરતા હતા. ત્યારે એવી વાતો યાદ કરતા બાજુમાં એમના જે છોકરાની વહુ બેઠા હતા ને, એને અહીંયા ભગવાનની મૂર્તિ એને ગાડીની અંદર લગાવેલી હતી ને, એ ભગવાનની મૂર્તિ ઉછળી, ગાડી અથડી ને એટલે મૂર્તિ ઉછળી અને બેનના ખોળામાં મૂર્તિ સીધી પડી ગઈ. અને જે ખોળામાં ભગવાન પડ્યા ને, એ ભગવાને અમારા ગાડીમાં તમામ સભ્યોની રક્ષા કરીને સત્સંગ સભામાં આવીએ ને તો આ લોકમાં આવી રક્ષા થાય. આ લોકની તો રક્ષા થાય પણ પરલોકનો ભાદુ પણ બંધાય. તો આજે આપણે પણ આવી સત્સંગ સભાઓની અંદર આપણે તમામ સભ્યો હાજરી આપી અને આપણે ભગવાનનો મહિમા ખૂબ સમજીએ, આપણા સ્વામીજીનો મહિમા ખૂબ સમજીએ, સ્વામીજીમાં આપણે જોઈન્ટ થઈએ. આજે સરસ મજાના આ ગિરીશભાઈ પટેલના ઘેર આવી સરસ સત્સંગ સભા, ગઈ વખતે અહીંયા જ સત્સંગ સભા હતી કે અવયું નહોતું, એ પહેલા પણ અવયું નહોતું, પણ આજે આ સરસ મજાનો ભગવાનના યોગથી બધા આપણે સત્સંગ સભા થઈ અને આવી સરસ સુંદર મજાની વાતો આપણે સાંભળી. હવે આજના દિવસે ભગવાન બાપા બરાબર યાદ રાખજો, જરા
આવતી સત્સંગ સભાઓ સુધી એટલું યાદ રાખવાનું કે આપણે ભગવાનના મહિમાનું કયું પગથિયું સમજ્યા છીએ? આપણે ભગવાનનું સુખ પહેલું પગથિયું આપણે બરાબર સમજ્યા છીએ અને એ સુખ આપણે પ્રાપ્ત કરીશું. તો આજના દિવસે આપણે બાપાને પ્રાર્થના કરીએ કે એવું સુખ અમે પ્રાપ્ત કરી શકીએ. આ સેવકા બાળકથી આજના દિવસે કાંઈ પણ આડોવડું બોલાઈ ગયું હોય તો આ સેવકા બાળકને આપનો બાળક ગણી એને માફ કરજો. જય સ્વામિનારાયણ. જમો થાળ જીવન જમવારે દૂતન ચરણ કદો ત્યારી જમો થાળ જીવન જમવારે રસો મેલ્યા બાજો ઠેયાડારી કટોરા કાંચનની થારી જરે બરા ચંબુ ચોખારી જમો થાર જીવન જમવારે કઠ ગૌવની પોરી મિલી દ્રુત સાકર કાઢ્યો રસ કેરીનો ગોરી જમો થાર જીવન જમવારી કર્યા સાટા ઘેવર ફૂલવાડી દૂધ પાક માલ પુવા કડી પૂરી પોચી થઈ છે ચડી જમો થાર જીવન જમવારે કથાણા શાક સુંદર બાજી લાવીશું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો થાર જીવન જમવારી ચરો કરો લાવી હું જર જારી એલાયચી લવિંગ સોપારી પાના મીડી બનાવી સારી જમો થાર જીવન જમવારી મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી ઠાર તણી દઈને ગુમાનંદ કહે રાજી થઈને જમો થાર જીવન જમો